ભાવનગર ઇનોવેટ હર આયોજિત સી માર્કેટમાં સહભાગી થનારી શહેરની અગ્રણી મહિલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ મેઘાણી મિની હોલ ખાતે યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં શ્રીમતી અમરજ્યોતિબા ગોહિલ, ડૉક્ટર નિધિ વસાણી અય્યર, નેહલબેન ગઢવી, ભાવનાબેન અંધારિયા અને અન્ય મહિલાઓએ આ તકે પ્રાસંગિક વક્તવ્યો આપ્યા હતા. જુદા જુદા ક્ષેત્રમાં પારંગત મહિલાઓનું સન્માન કરાયું હતું. સાથોસાથ કથક નૃત્ય અને રાસની રમઝટ કલાગ્રુપના કલાકારોએ જમાવી હતી. But I enjoy it and I'm doing it, so it's okay. बस एक दो बातें बोलना चाहूँगी कि to do something like this, it takes a lot of time consuming also and a lot of money is needed also. So जरूरी नहीं है कि हम लाखों रुपया या हजारों रुपया दे. Little bit also, whatever anybody can do. I think we should all dig into our pockets from time to time and help करें ताकि बहुत सारी औरतों को બીજાને કહે છે કે તું બહુ સરસ લાગે છે, તું બહુ સરસ લાગે છે, ત્યારે જ મેં વિચાર્યું કે પહેલા મારે આજ કેવું છે કે બધા જ બહુ સરસ લાગો છો. વે ચંગાનયો કી તાબીબા, વે ચંગાનયો કી તાબીબા, દિલ મેરા તોડ કે વે બડા પછતાયા ખા, વે બડા પછતાયા જાય છે. આજે વિમેન્સ ડે, સ્ત્રીઓ માટે એવું કહેવાય કે એક ઉજ્જડ અને વેરાન જગ્યાએ જો કોઈ એક બીજ રોપી દેવામાં આવે અને ત્યાંથી એક આખું ઘર ઉગી નીકળે તો એ બીજ એટલે સ્ત્રી. ના પાડવાનો અધિકાર એને જ મળે છે કે જેની પાસે કશુંક દેવાનું છે ને પોકેટ થોડુંક કડક છે. મગજમાંથી કાઢી નાખો. 16 વર્ષના હોઈએ ત્યારે કેવું બહુ ગમે કે હું તારી સાથે તો મીઠું ને ચટણી ખાઈને પણ રહીશ. 22માં ને 25માં વર્ષે ખબર પડે કે ના, ઘણું બધું જોઈએ છે. संपत्ति सब ही भरपूर पावे, ऐसे तुम महाराज मुझको अति